તો શું છે રિસેન્ટ ડેવલપમેન્ટ સોફ્ટવેરમાં? રિટેલર ડેબિટ નોટ બનાવે તો એ ડેબિટ નોટ આપણા જે ડિસ્ટ્રીબ્યુટર હોય એને ઓટોમેટિકલ સોફ્ટ કોપીમાં જશે. જેવી રીતે આપણા રિટેલમાંથી પરચેઝ ઓર્ડર જાય છે સોફ્ટવેરમાંથી, એવી જ રીતે ડેબિટ નોટ પણ બનીને જશે ડિસ્ટ્રીબ્યુટરને. શું ફાયદો છે? એક તો રિટેલરને ડેબિટ નોટ બનાવે એટલે આઇટમ્સ જે છે એ સ્ટોકમાંથી ઓછી થઈ જાય, એક્સપાયરી, નોન મૂવિંગ જે પણ હોય, એટલે એનું એક રજિસ્ટર તૈયાર થઈ જાય કે કેટલી ડેબિટ નોટ્સ આપણે મોકલી છે, એમાંથી કેટલી સેટલ થઈ, કેટલી પેન્ડિંગ છે, એ બધી વસ્તુની એમાં ખબર પડવા માંડે રિટેલમાં. ડિસ્ટ્રીબ્યુટરને એવો ફાયદો થશે કે એ જે ડેબિટ નોટ એને ત્યાં આવે રિટેલરની, એ એને એન્ટ્રી નહીં કરવી પડે. મેન્યુઅલી એક્સપાયરી, નોન મૂવિંગ કરીને જે ટાઈમ બગડે છે અત્યારે, એ ટાઈમ નહીં બગડે, ઓટોમેટિક એન્ટ્રી થશે. જેવી રીતે સેલ્સ ઓર્ડર આવે રિટેલરના, એ ઓટોમેટિક એન્ટ્રી થઈ જાય છે, એવી જ રીતે ડેબિટ નોટની પણ એન્ટ્રી થઈ જશે. પછી ડિસ્ટ્રીબ્યુટરને ડેબિટ નોટ ચેક કરી, એમાં રેટ્સ ચેક કરવાના હોય કે જે પણ કરવાનું હોય પ્રોવિઝન, એ બધું એ કરી શકશે ડિસ્ટ્રીબ્યુટર્સ, રાઈટ? તો આપણે જોઈએ સૌથી પહેલા એક આપણે ડેબિટ નોટ બનાવીએ, રાઈટ? તો અહીંયા ડીએન છે, આપણે કોઈ એક ડેબિટ નોટ બનાવીએ છીએ. આપણે એમાં છે ને 1 મિનિટ, prompt distributors, right? sundries, liability અને PIS કોડ નાખી દઈએ. અહીંયા PIS કોડ હોવો જરૂરી છે, RAJ 31058, રાઈટ? સપોઝ ફોર એક્ઝામ્પલ, એટલે દરેક રિટેલરે આ PIS કોડ નાખવો જરૂરી છે આપણા ડિસ્ટ્રીબ્યુટરનો. દેન ઓનલી એ ડેબિટ નોટ જશે ઇલેક્ટ્રોનિકલી. ઓર્ડર પણ તો જ જાય છે, મીન્સ ધીસ PIS કોડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોઈ રિટેલરને એના ડિસ્ટ્રીબ્યુટરનો PIS કોડ ખબર ના હોય તો આપણે કસ્ટમર કેરમાં ફોન કરી અથવા તો ઈમેલ કરીને પૂછી શકશે આપણને. અથવા રિટેલર પોતે ઇન્ફો સર્વરમાં લોગિન કરીને પણ જોઈ શકશે કે કયા કયા ડિસ્ટ્રીબ્યુટરના શું કોડ છે એમની સાથે મેપ કરેલા હોય, રાઈટ? ઇન્ફો સર્વરમાં કેવી રીતે લોગિન કરવું એમના યુઝર આઈડી ને પાસવર્ડથી કરી શકશે. હવે આપણે પ્રોમ્પ્ટ ડિસ્ટ્રીબ્યુટર્સના નામની એક ડેબિટ નોટ બનાવી દઈએ. આ E એટલે એક્સપાયરી છે, એવરીબડી નોઝ ધેટ, રાઈટ? અને આ MRP થી ડેબિટ નોટ બની રહી છે. કેટલા ઓપ્શન છે? MRP થી રિટર્ન કરવી છે, હોલસેલ રેટથી રિટર્ન કરવી છે, કે હોલસેલ રેટ પ્લસ ટેક્સથી રિટર્ન કરવી છે, રાઈટ? તો નોર્મલી શું ચાલે છે? MRP થી રિટર્ન કરવાનું ઓપ્શન છે. કોઈ રિમાર્ક્સ નાખવા હોય ડેબિટ નોટના તો નાખી શકાય. દેન અહીંયા રીઝન્સ છે બધા, કે નીચે હેલ્પલાઇનમાં દેખાય છે, રાઈટ? નોન મૂવિંગ હોય તો N કરવાનું, રિપ્લેસમેન્ટ હોય તો R કરવાનું, E એટલે એક્સપાયરી, B એટલે બ્રેકેજ, G એટલે જનરલ, D એટલે રેટ ડિફરન્સ. દરેકના એક પોતાના સ્પેસિફિક યુઝ કેસ છે. નોન મૂવિંગ એટલે કેવું છે કે જે આઇટમ સેલેબલ હોય અને આપણે રિટર્ન કરી રહ્યા છે, એવા કેસમાં N સિલેક્ટ કરવાનું. રિપ્લેસમેન્ટનો મતલબ શું છે કે કોઈ ડિસ્ટ્રીબ્યુટર છે એ અહીંયાથી આપણે એક્સપાયરી પાછી મોકલીએ રિટેલર અને સામે રિપ્લેસમેન્ટ આપી દે એટલી જ વેલ્યુનું, તો R કરીને નાખવાનું. એટલે ધ્યાનમાં રાખવાનું કે R કરીને જે પણ આઇટમ નાખશે એ સ્ટોકમાં એડ થશે, રાઈટ? પછી E એટલે એક્સપાયરી છે, તો એક્સપાયરી સ્ટોકમાંથી માઇનસ થઈ જશે રિટેલરને ત્યાંથી. દેટ ઇઝ મેજર બેનિફિટ. અત્યારે શું થાય છે, બધા રિટેલર એક્સપાયરી એમને મોકલી દે, પછી એક્સપાયરીનું સ્ટોક રિકન્સિલેશનમાં જે ઓપ્શન છે ત્યાં જઈને ઝીરો કરે છે, એવું કરે છે. એનો ડિસએડવાન્ટેજ શું છે? ખબર જ ન પડે તમને, ટ્રેક જ ન રહે કે કેટલી આપણે ડેબિટ નોટ મોકલી છે, કેટલી પેન્ડિંગ છે, કંઈ જ ખબર ના પડે. અને પછી અલ્ટિમેટલી તમે એક્સપાયરીમાં જઈને એમાં ટાઈમ વેસ્ટ કરવાનો કે મેન્યુઅલી ઝીરો કરવાનો. તો એ તો કોઈ પણ ઝીરો કરી આવે તો આપણને ખબર જ ન પડે સ્ટાફના મેમ્બર્સ કે કેટલી ઝીરો કરી. એટલે ખબર પડે ઇન શોર્ટ, પણ એ ટ્રેક કરવું પડે અને એની વેલ્યુ ખબર ના પડે, કોને મોકલી દે ખબર ના પડે, એ બધા ડિસએડવાન્ટેજ. તો વી રિકમેન્ડ કે અહીંયાથી ડેબિટ નોટ બનાવીને જ મોકલવાની. B એટલે બ્રેકેજ છે, કંઈ તૂટ્યું હોય તો. G એટલે જનરલ છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જનરલ એટલે કેવું છે, કોઈ પણ
વેલ્યુ જ ખાલી વેલ્યુ નાખવી હોય, આઇટમ નથી નાખવી. કોઈ પણ કારણથી ડેબિટ નોટ બનાવી હોય, સપોઝ કંઈક ડિસ્કાઉન્ટ પેટે પૈસા લેવાના છે કે વોટ એવર, ડિસ્ટ્રીબ્યુટર પાસેથી કોઈ રિઇમ્બર્સમેન્ટ લેવાનું છે, ખાલી વેલ્યુની ડેબિટ નોટ બનાવી હોય તો બની જાય છે. એમાં જી કરવાનું અને ડી એટલે રેટ ડિફરન્સ. ઘણી વાર રેટ ડિફરન્સ કરીને કોઈના આવેલા હોય કે સપોઝ ખોટા ભાવથી વસ્તુ આવી હોય, 50 રૂપિયાના ભાવથી આવી હોય અને એકચ્યુઅલી 45 નક્કી થયા હોય એ આઈટમના. હવે 50 પીસ મંગાવી લીધા હોય તો 5 રૂપિયા વધારે ભાવ લાગીને આવ્યો હોય જ્યારે આપણને બિલ બન્યું હોય ત્યારે, પણ નક્કી થયું હોય 45માં, તો એ 5 રૂપિયાનું રેટ ડિફરન્સની ડેબિટ નોટ બનાવી હોય તો બની જાય. બહુ ઇમ્પોર્ટન્ટ ફીચર છે. સમટાઈમ્સ ઇટ હેપન્સ. નહીં થઈ ગયું, હવે ગ્રીન થઈ ગયું, રાઈટ. તો ડી ઇઝ રેટ ડિફરન્સ અને ઈ ઇઝ એક્સપાયરી, રાઈટ. કોન્સેપ્ટ ક્લિયર? હવે આપણે એક્સપાયરી કરીને એક ડેબિટ નોટ બનાવીએ. એ બિલ, રાઈટ. તો એમઆરપી આવી ગઈ, બેચ નંબર, એક્સપાયરી, આપણે કેટલી ટેબ્લેટ રિટર્ન કરીએ છીએ એ છે, રાઈટ. તો સપોઝ 30. હવે અહીંયા છે ને ડિડક્શનના લેવલ આપેલા છે, બે લેવલ આપ્યા છે ડિડક્શનના. શું ઇમ્પોર્ટન્સ છે બે ડિડક્શન લેવલનું? એક તો પ્રોડક્ટમાં સ્કીમ આવી હોય જે તે વખતે પરચેસ કરી હોય ત્યારે, તો સ્કીમનું 10%ની સ્કીમ આવી હોય તો એ રિટર્ન બી એવી રીતે જ કરવી પડે, 10% રિટર્ન તો કરવા જ પડે, રાઈટ. તો શું થાય, 10%ની સ્કીમ આવી છે એટલે નેચરલી ડિસ્ટ્રીબ્યુટરે 10% કાપી લેવાના છે આપણે રિટર્ન કરીએ છીએ ત્યારે. તો પહેલા 10%ની સ્કીમ માઇનસ થશે, એમઆરપીમાંથી 10%ની સ્કીમ માઇનસ થશે. ત્યાર પછી જે રકમ આવે એના પર નોર્મલી 22%, 23%, 21%, 25%, જે પણ એ રિજિયન વાઇઝ હોય છે. એટલે સુરતમાં કોઈ 23% ચાલતું હોય, બરોડામાં 22% ચાલતું હોય, એવી રીતે. તો જે પણ ચાલતું હોય એ અહીંયા નાખી શકાય. હવે શું થશે કે એમઆરપી જે છે, આ એમઆરપી એમાંથી પહેલા 10% માઇનસ થશે, પછી જે રકમ આવે એના પર 22% માઇનસ થશે અને પછી જે વેલ્યુ આવે એ અહીંયા આવી જશે. આપણે જોઈએ કરીને, જો 8.25 ડિવાઈડ બાય 15, 15 નું પેક છે, રાઈટ. 15 નું પેક છે, રાઈટ. એટલે 55 પૈસા એક ટેબ્લેટનો પ્રાઇસ થયો ઇન્ટુ 10% છે, રાઈટ. એટલે આટલા પૈસા પહેલા માઇનસ થશે, માઇનસ 0.55. એટલે આ આવ્યું 10% માઇનસ થયા પછી પ્રાઇસ. હવે એમાંથી 22% માઇનસ થશે. શું કરીએ આપણે? 0.495 ઇન્ટુ 22 ડિવાઈડ બાય 100. એટલે આટલા પૈસા હવે બીજા માઇનસ થશે, માઇનસ 0.495. એટલે 38 રૂપિયા ને 61 પૈસા, સોરી 0.3861 એવું થયું. એટલે 38 પૈસા થયા, મીન્સ 39 પૈસા, 39 પૈસા. આ છે 6 છે જે એ રાઉન્ડ થઈ ગયું એટલે 39 પૈસા થઈ ગયા, રાઈટ. તો અહીંયા 39 આવી ગયા. ગોટ ઇટ? એક આ ફંક્શન છે. બીજું એક એવું ફંક્શન છે કે સપોઝ હું અહીંયા કંઈ જ નથી કરતો, એટલે ડિસ્ટ્રીબ્યુટર્સ શું કરતા હોય છે કે પર્સન્ટેજ દેખાડતા નથી કેટલા ડિડક્ટ કર્યા. ક્રેડિટ નોટ મોકલાવે ને તો એમાં ખાલી રેટ જ મોકલાવશે. એટલે આવી રીતે અહીંયા ભાવ હશે કંઈક, અત્યારે અહીંયા કેમ 55 પૈસા છે એવી રીતે કંઈક એ લોકો રેટ મોકલશે. તો ખબર કેવી રીતે પડે રિટેલરને કેટલા ટકા કાપી લીધા એમ, રાઈટ? જ્યારે ક્રેડિટ નોટ બનીને આવશે ત્યારે. તો અહીંયા શું કરી શકે, સપોઝ રિટેલર એવું નાખે કે 0.39 આવું ભાવ આવ્યો સપોઝ, તો અહીંયા પર્સન્ટેજ જો આવી ગયા રિવર્સ,
29.09 એ ઓટોમેટિક પર્સન્ટેજ કાઉન્ટ કરે છે રિવર્સમાં કે તમારા એમઆરપી થી કેટલા ટકા કપાઈ ગયા, એમઆરપી થી કેટલા ટકા ડિડક્ટ થયા એ, રાઈટ? યસ. રાઈટ, આ રિવર્સ કેલ્ક્યુલેશન થઈ જાય છે. હવે આમાં છે ને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, હું બતાવું ફરીથી. જો આપણે પહેલા છે ને 10% કાપીએ છીએ, પછી 22% કાપીએ છીએ, રાઈટ? આ એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે. અત્યારે ડિસ્ટ્રીબ્યુટર્સ જે એન્ટ્રી કરે છે એ અહીંયા સીધા જ 32% ડિડક્ટ કરે છે. જોયું તમે? વોટ ઇઝ ધી ડિફરન્સ? જોજો, વોચ ધી રેટ. હું 10% નાખું છું, 22% નાખું છું, કેટલા પૈસા થયા? 39 પૈસા. 39 પૈસા ઓફિશિયલી મળવા જોઈએ. હવે બીજી રીતે કરીએ, ડાયરેક્ટ 32%. કેટલા મળ્યા? 37 પૈસા. 2 પૈસાનો ડિફરન્સ આવે છે. તો વી રિકમેન્ડ કે આવી રીતે એન્ટ્રી કરવી, રાઈટ? થઈ ગયું? હવે જો આ છે ને નોટિફિકેશન આવી જાય છે અહીંયા કે આ બેચ જે છે એ પ્રોમ ડિસ્ટ્રીબ્યુટર્સમાંથી તમે પરચેઝ નથી કરી, રિટેલરને નોટિફિકેશન આવી જાય છે. સ્ટીલ યુ વોન્ટ ટુ સેન્ડ. એટલે ઘણી વખત કેવું થતું હોય કે રિટેલર મોકલી આપે પણ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી પરચેસ કરી જ ન હોય એમણે, છતાં પણ મોકલે, એટલે ડિસ્ટ્રીબ્યુટર રિટર્ન કરે કે અમારે ત્યાંથી પરચેસ નથી થઈ. તો બેટર એને પહેલા જ નોટિફિકેશન મળી જાય, રાઈટ? યસ કરી દઈએ છીએ આપણે. અને ત્યાં એક્સપાયરી ઇઝ લોંગ વે એવો મેસેજ આવ્યો, બીકોઝ આ તો નેક્સ્ટ યરની એક્સપાયરી છે, હજુ ક્યાં એક્સપાયર થઈ છે. તો જનરલી પણ બધા અહીંયા એક્સપાયરી વાળી જ આઈટમ મોકલતા હોય છે. હવે એક બીજું ઓપ્શન છે કે અહીંયા ઈ કરીને એન્ટર આપ્યું, હવે આઈટમ પર આવી ગયા. આની ડેબિટ નોટ ઓટોમેટિક બને છે. એટલે ઉપર પ્રોમ ડિસ્ટ્રીબ્યુટર્સ આપણે સિલેક્ટ કર્યું છે, હું અહીંયા ટેબ આપું ને તો એને ત્યાંથી જે પણ પરચેસ કરી હોય એવી પ્રોડક્ટ આપણે ત્યાં સ્ટોકમાં હોય તો અહીંયા લિસ્ટમાં આવી જાય છે, એક્સપાયર્ડ હોય. હવે એક્સપાયરી પણ કેવી રીતે હોય? ફેબ્રુઆરી મંથની, અત્યારે ફેબ્રુઆરીમાં આપણે ડેબિટ નોટ બનાવી રહ્યા છીએ, તો ફેબ્રુઆરીની અને માર્ચની નેક્સ્ટ મંથ સુધીની જે પણ પ્રોડક્ટ આપણી પાસે સ્ટોકમાં પડી હોય અને પ્રોમ ડિસ્ટ્રીબ્યુટર્સમાંથી પરચેસ કરી હોય એવી આઈટમનું લિસ્ટ અહીંયા ઓટોમેટિક આવી જાય છે ટેબ દબાવવાથી. આનો ફાયદો એ પણ છે કે તમારે મેન્યુઅલ એન્ટ્રી ના કરવી પડે, પ્લસ જે બિલમાં પરચેસ કરી હોય એ બિલનો નંબર પણ ડેબિટ નોટમાં પ્રિન્ટ થઈને જાય છે. એટલે ડિસ્ટ્રીબ્યુટરને ખબર પડે કે મેં આ બિલથી આ આઈટમ વેચી હતી, અને વિચ ઇઝ કમ્પલસરી નાવ કે ભાઈ તમે કયા બિલમાં પરચેસ કરી હતી એ બિલ નંબર મેન્શન કરો, એવું એસોસિએશનમાં ડિસાઇડ થયું છે, યુનેનિમસલી, રાઈટ? એટલે ડેબિટ નોટનો નંબર ડેબિટ નોટમાં તો જશે જ બધું, પણ એમાં બિલનો નંબર પણ જશે કે આ બિલથી અમે આઈટમ પરચેસ કરી હતી. એટલે પેલા ડિસ્પ્યુટ્સ બધા થાય જ નહીં કોઈ. તો ટેબ દબાવીને ડેબિટ નોટ બનાવી શકાય છે ઓટોમેટિક. હવે આપણે એક બીજી આઈટમ પર, હા હા, જો એમાં છે ને પેલા 22% તો જે કાપવાનો ઓપ્શન છે એ તો છે જ, રાઈટ? પછી ડિસ્કાઉન્ટ છે ને એ નીચે આવશે, એ પાર્ટીના માસ્ટરમાં નાખ્યું હોય ને ત્યાંથી આપણે જો આમાં નીચે છે, આમાં નીચે જો અહીંયા ડિસ્કાઉન્ટનું ઓપ્શન છે, રાઈટ? તો પાર્ટી માસ્ટરમાં જે નાખ્યું હોય ને ડિસ્કાઉન્ટ અહીંયા ઓટોમેટિક આવી જશે. એટલે 3% ડિસ્કાઉન્ટ આવતું હોય આપણને તો અહીંયા 3% ઓટોમેટિક આવી જશે, રાઈટ? હવે આપણે એક બીજી આઈટમ નાખીએ અહીંયા. તો આવી રીતે ડેબિટ નોટ બની જશે, રાઈટ? હવે આ આપણે સેવ કરીએ. જો અહીંયા ડિસ્કાઉન્ટ 3% આવતું હોય તો 3% માસ્ટરમાંથી આવી જશે, આવી રીતે નાખી શકાય. એન્ડ ધેન ધેર ઇઝ અ ગ્રાન્ટ ઓર્ડર. હવે અહીંયા બે ઓપ્શન છે કે વુડ યુ લાઈક ટુ એડજસ્ટ ધીસ વાઉચર? તો ઇફ વી સે યસ તો આની લેઝરમાં ઇફેક્ટ જશે,
ઇફ વી સે નો તો આ ઓપન રહેશે, એટલે સેટલ નહીં થાય, સેવ થઈ જશે પણ સેટલ નહીં થાય, અકાઉન્ટિંગ ઇફેક્ટ નહીં આવે. હું આને નો કરી દઉં છું. જો નાવ ધેર ઇઝ એ પોપઅપ કે આ ડેબિટ નોટ ડિસ્ટ્રીબ્યુટરને મોકલવી છે, આપણે જેમ ઓર્ડરમાં કરીએ છીએ એવી રીતે. તો યસ કરીએ એટલે આ ડેબિટ નોટ જે છે એ ડિસ્ટ્રીબ્યુટરને જતી રહેશે, રાઈટ. હવે અહીંયા પ્રિન્ટ કાઢવી કે નહીં એનું ઓપ્શન છે. તો ધીસ ઇઝ અ પ્રોસેસ કે આવી રીતે ઇલેક્ટ્રોનિક કોપી જશે, રાઈટ. હવે આપણે જોઈએ. જો આ ડેબિટ નોટ બની ગઈ છે, રાઈટ, આ ફાઇલ, અને આ હવે ડિસ્ટ્રીબ્યુટરને જતી રહેશે. ધીસ વિલ સિંક. એટલે આ મેન્યુઅલી પણ આવી રીતે સિંક કરી શકાય, અધરવાઇઝ એના પીરિયોડિકલ અહીંયા જેટલું પણ આપણે ટાઈમ સેટ કર્યું એટલી વારમાં એ સિંક થઈ જશે ઓટોમેટિક. સો લેટ અસ પ્રેસ ઇટ, હે ને, મેન્યુઅલી કરીને જોઈએ. રાઈટ. તો આ જો ડેબિટ નોટ જતી રહી અહીંયાથી, આ પ્રોસેસમાં જતી રહી, મતલબ ઇટ ઇઝ સેન્ટ નાઉ, હે ને, ડિસ્ટ્રીબ્યુટરને જતી રહી છે. હવે આપણે ડિસ્ટ્રીબ્યુટરમાં લોગિન કરીને જોઈએ કે આ ડેબિટ નોટ કેવી રીતે આવી. ચલો હવે આપણે હવે ડિસ્ટ્રીબ્યુટરમાં જોવાનું હતું, રાઈટ, કે એમાં પેલી જે ડેબિટ નોટ આવી છે રિટેલર પાસેથી એ કેવી રીતે આવી. તો ડિસ્ટ્રીબ્યુટર્સ કંઈ નથી કરવાનું, દે હેવ ટુ મેક શ્યોર ખાલી કે રિટેલરનો PIS કોડ નાખેલો હોય અહીંયા, હિયર, રાઈટ. આ PIS કોડ નાખેલો હોવો જરૂરી છે રિટેલરનો. હવે ડિસ્ટ્રીબ્યુટર્સ એ લોકો જ્યારે પણ Ctrl+C પ્રેસ કરશે એટલે ક્રેડિટ નોટ બનાવવા માટે, Ctrl+C થી પણ થાય છે અને મેનુમાં જઈને પણ થાય છે ક્રેડિટ ડેબિટ નોટ, રાઈટ. તો આવું પોપઅપ આવી જશે, સમ ક્લેમ્સ અરાઇવ્ડ, વુડ યુ લાઇક ટુ ઇમ્પોર્ટ. જેવી રીતે એમને ઓર્ડરમાં આવે છે સમ ઓર્ડર્સ અરાઇવ્ડ બિલ બનાવે ત્યારે, સેમ વે ક્રેડિટ નોટ બનાવે ત્યારે આવશે કે ડેબિટ નોટ્સ આવી છે, વુડ યુ લાઇક ટુ ઇમ્પોર્ટ. જેવું યસ કરું છું એટલે એ જે આઇટમ હશે રિટેલરે મોકલી હશે વન ટાઈમ મેપિંગ આવશે, તો આપણે એને મેપ કરી દઈએ. એન્ડ અવર્સ. તો સપોઝ નથી, તો what we'll do to create a product? F6, રાઈટ. તો હું F6 કરીને ક્રિએટ કરી દઉં છું અહીંયા, વોટ એવર જે પણ હોય, બરાબર. અત્યારે આપણે નાખી દઈએ છીએ કંપની અને 10. Registration 12%, whatever, right. હું સેવ કરી દઉં છું. નવી પ્રોડક્ટ ક્રિએટ થઈ ગઈ અને મેપિંગ થઈ ગયું. નાવ અહીંયા F12 નથી આવતું પણ આપણે
નંબર પર ઈ કરવાથી પરચેસ ની જેમ એવું હોય ઓકે છે. હા 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 એ રાઈટ. જો અહીંયા એ દબાવીએ છીએ આપણે એટલે નંબર પર એ દબાવવાથી જે પણ ડેબિટ નોટ આવી હશે એનું લિસ્ટ આવી જશે અને પછી એન્ટર આપીએ એટલે સેવ થઈ જશે આવી રીતે, રાઈટ. તો આ શું થયું, જો બે પત્તા આવી ગયા ઓટોમેટિક. આ લાસ્ટ 3 યર્સની હિસ્ટ્રી દેખાડે છે આ પાર્ટીની, ત્યાં ક્લિક કરીએ એટલે. પણ જો બે પત્તા આવી ગયા, પેલા લોકોએ 30 ટેબ્લેટ મોકલી છે અને આવાસની પણ 3 સ્ટ્રીપ મોકલી હતી, તો એમાં પણ 3 પત્તા આવી ગયા, રાઈટ. હવે અહીંયા રિટેલરને કંઈ પણ ડિસ્ટ્રીબ્યુટર્સને કંઈ પણ કરવું હશે તો દે કેન ડુ. અહીંયા કોઈ પણ ચેન્જીસ કરવા હશે, અહીંયા કેટલા ટકા કાપવાના છે કે વોટ એવર, 22% કાપવાના હોય તો 22%, રાઈટ. એટલે અહીંયા મેન્યુઅલી એન્ટ્રી નહીં કરવી પડે અને 22% કાપી અને કામ કરી શકશે, રાઈટ. અને આ એન્ટ્રી નથી કરવાની. હવે આને આ એક્સપાયરીનો એ અહીંયાથી કાઢી અહીંયા ડિલીટ કરી અને પછી સેવ કરવાનું છે. અધરવાઇઝ અહીંયા જો એમને એમ હોય અને એન્ટર આપીએ તો આવી રીતે આગળ જાય છે. ટુ સેવ અહીંયાથી ઈ કાઢી એન્ટર આપી અને પછી નીચે જવાનું છે, રાઈટ. અહીંયા જે પણ ડિસ્કાઉન્ટ પાર્ટીમાં નાખેલું હશે એમને આવી જશે અને આવી રીતે સેવ કરી દેવાની છે. નાવ ડિસ્ટ્રીબ્યુટર્સને ખબર છે કે આપણે સીએન અકાઉન્ટમાં સેટલ કરવી હોય તો યસ કરવાનું છે અને ઓપન રાખવી છે, બિલમાં સેટલ કરવું છે તો નો કરવાનું છે, રાઈટ. રિમાર્ક્સ નાખી દઈએ છીએ આપણે, પ્રિન્ટ કરવી હોય તો પ્રિન્ટ. તો this is how we can save the debit notes which are received from retailer. એટલે ડિસ્ટ્રીબ્યુટર્સને એન્ટ્રી નહીં કરવી પડે. સો this was the whole cycle, right. તો આવી રીતે આપણે ઓટોમાં જે ડેબિટ નોટ આવી છે એ ડિસ્ટ્રીબ્યુટરે સેવ કરી લીધી. સો લેટ અસ રીકેપ. શું થયું, પહેલા રિટેલર ડેબિટ નોટ બનાવશે અને એ ત્યાંથી ઓટોમેટિક અહીંયા આવશે ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં, અને ડિસ્ટ્રીબ્યુટરને એ નંબર પર જઈ અને એ દબાવવાનો છે. એટલે જેવી રીતે એ કરીને પરચેસ આવે છે એવી રીતે આમાં પણ લિસ્ટ આવી જશે જેટલી ડેબિટ નોટ આવી હોય એનું, અને એન્ટર મારશે એટલે સિલેક્ટ થઈ જશે અને સેવ થઈ જશે, રાઈટ. તો દેટ ઇઝ ધી કોન્સેપ્ટ. બંને બાજુ ફાયદા છે. રિટેલરને એનું રજિસ્ટર મેન્ટેન થઈ જશે, ડિસ્ટ્રીબ્યુટરને એન્ટ્રી નહીં કરવી પડે. સિસ્ટમ વિલ બી મોર ટ્રાન્સપેરન્ટ, easy, efficient and errorless, right. So this facility everybody should use. That is our motive. તો આપણે બધાને will spread the word અને બધાને આપણે અવેર કરશું કે આવી ફેસિલિટી છે and use it. Thank you.